હવે સીધા રીવાબા જાડેજાની વાત પરથી દેશની સંસદ પર જઈએ અને દેશની સંસદમાં આવેલા નિવેદનો પર નજર કરીએ. દેશની સંસદમાં પેપર લીક પર ચર્ચા ચાલી રહી હતી. ઘમાસાણ ચાલ્યું છે. વિપક્ષ સરકારને આ જે ત્રીજો કાર્યકાળ છે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો, એમાં વિપક્ષ ઘેરી રહી છે. એટલી હદ સુધી ઘેરી રહી છે કે બહુ જ બધા બિલ 2/3 મેજોરિટી નથી અને એટલે જ સરકાર પાસ નથી કરાવી શકતી. પણ એ સિવાય અનેક વિષયો એવા છે, દેશની ગૃહના મહત્વના મુદ્દા એવા છે કે જે અડફેટ, સંગ્રામ અને સંઘર્ષનો ભોગ ચડી જાય છે. ખૂબ બધા મુદ્દાઓ ચર્ચામાં નથી આવતા. અને હવે એવું નથી કે જે 5 વર્ષ પહેલાં એવું હતું કે દેશની સંસદમાં તો નેતાઓ પણ અવાજ ઉઠાવતા ડરે છે, કેમ કે જેનઝી આંદોલન પછી ડર નામનો શબ્દ એ વ્યવસ્થામાંથી ગાયબ થયેલો દેખાય છે. પણ એની વચ્ચે કંગના રનૌતનું એક નિવેદન આવ્યું. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામની એક સ્ટોરી લખી. એમાં શું લખ્યું છે પોસ્ટ એ સાંભળીએ. એમણે કહ્યું કે સૌથી શરમજનક વાત એ છે કે એ યુવા હિન્દુ મહિલાઓનું વર્તન છે જે સ્વતંત્ર અને કારકિર્દી બનાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, પણ એ આઝાદી સાથે આવતી જવાબદારીઓને નિભાવવા નથી માંગતી. સ્વતંત્ર મહિલાઓ વિદ્રોહી નિર્ણયો લે છે, સ્પષ્ટ અભિપ્રાયો રાખે છે, પરંપરાઓથી હટીને કારકિર્દી પસંદ કરે છે અને પોતાના દરેક નિર્ણયની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવે છે. તેમને પોતાના કર્મોની કિંમત પોતે ચૂકવવી પડે છે. એ પોતાના મા બાપ કે પરિવારના ભોગે આવું નથી કરતી. આજે કહેવાતી પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત ભારતીય મહિલાઓની એક એવી નવી પેઢી સામે આવી છે જેમને હું ગટરછાપ જનરેશન કહું છું. આમાંથી કેટલીક પાસે સમાજને આપવા માટે કશું જ નથી. એના ભણવામાં સારી છે, ઉપરથી એટલી ખરાબ માનસિકતા અને ભ્રષ્ટ વિચાર ધરાવે છે કે એ સારી ગૃહિણીએ નથી બની શકતી અને એમ છતાં તે પોતાની કહેવાતી આઝાદીનો દેખાડો કરે છે. નશો, દારૂ અને અસંખ્ય જાતીય સંબંધોને પોતાની આઝાદી ગણાવે છે. શરમ વિના પોતાના મા બાપની કમાણી પર જીવે છે અને સતત સ્વતંત્ર જીવન જીવવાની વાતો કરે છે, જ્યારે વાસ્તવમાં એ આત્મનિર્ભર હોતી નથી. એક નાની વાત યાદ અપાવી દઉં કે આઝાદ જીવન કમાવવું પડે છે. જો જવાબદારી ઉઠાવ્યા વિના સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરશો તો તમે ફક્ત એક વિકૃત માનસિકતાવાળા માણસ છો. ગટરછાપ. કંગના રનૌતે આ કહ્યું એટલે હવે જેનઝીને ગટરછાપ કયા એમ કહીને આખો આ વિષય છે અને વિવાદમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે. જંતર મંતર પર કેવી સ્ત્રીઓ દેખાઈ અથવા જેનઝી આખું આંદોલન થયું એમાં કેવી છોકરીઓ જોવા મળી. એ કેવી છોકરી કે જે મુંબઈ પોલીસની ગાડી આગળ આમ હાથ કરીને ઊભી થઈ ગઈ, એવી છોકરી જે બંધારણની વાત કરતી હતી, એવી છોકરી હતી કે જે રડતા રડતા એવું કહી રહી હતી કે મારું સપનું હતું કે હું યુપીએસસી આપીને આઈપીએસ બનીશ, પણ આ પોલીસ અત્યાચાર અને દમન જોઈને હું એ કરવા તૈયાર નથી. પણ આમાં એવી છોકરીઓ પણ હતી કે જે અતિશય અભદ્ર ભાષામાં અશ્લીલતા સાથે ઘણું બધું બોલી રહી હતી. કોણે શું જોયું એ બહુ મહત્વનું છે. હવે આ કોણે શું જોયું એમાં સૌથી મોટી સમસ્યા ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમની છે. સરકારના સમર્થક હતા, એને માત્ર એવી છોકરીઓ આવી એમની ફીડમાં એમણે એ જોતા હતા, સ્ક્રોલ કરતા હતા. એમને એવી છોકરીઓ દેખાતી હતી જે પ્રાઇમ મિનિસ્ટરને ગાળો આપે છે, પ્રધાનમંત્રીના દિવંગત માતા માટે ખરાબ શબ્દોના ઉપયોગ કરે છે, એમની વાતોમાંથી અશ્લીલતા છલકાય છે. એ ભારતીય પરંપરા નામે શબ્દથી સાવ અજાણ છે અને માત્ર એટલા એમને ખબર નથી એ કયા મુદ્દાનો વિરોધ કરી રહી છે. અને જેમને સાંભળીને ખરેખર એવું લાગે કે આ ગટરછાપ માનસિકતા સાથે દેશમાં જંતર મંતરના મેદાન પર એ લોકો પહોંચી ગયા છે. પણ એવી છોકરીઓ એ હતી કે જે અતિશય શિક્ષિત હતી અને એમની પોતાની કરોડ ટટ્ટાર રાખીને કોઈ શેષ શરમ વગર સરકારને ઘેરી રહી હતી. હવે કોણે શું જોયું એ બહુ જ મહત્વનું છે. બંને જોયા પછી મને એવું લાગ્યું કે એ છોકરીઓને એપ્રિશિએટ કરવી જોઈએ કે જે ડરતી નથી અને કદાચ આ દેશની સત્તાના કેન્દ્ર સ્થાનમાં આવનારા સમયમાં કોઈ એક છોકરી હશે, કેમ કે હવે એ બિલકુલ નિર્ભીક રીતે પોતાની વાત મૂકી રહી છે. અને એટલે જેને એવું લાગ્યું કે જેણે આંદોલનમાંથી એપ્રિશિએટ કરવા જેવું છે, એને વખાણ્યું પણ ખરું. હું પણ એક હતી એ વખાણવાવાળી એ છોકરીઓને. પણ એનો અર્થ એ નથી કે એવી છોકરીઓ બીજી હતી જ નહીં કે જે અશ્લીલતાવાળી વાતો કરતી હતી. ને એટલે જ જેટલો મહત્વનો અને વેલિડ પોઈન્ટ એ છે કે છોકરીઓ બહુ જ સરસ રીતે આંદોલનમાં લડી, એટલો જ વેલિડ અને મહત્વનો પોઈન્ટ એ પણ છે કે જે કંગના રનૌત ઉઠાવી રહી છે. આ જ જનરેશનની એક છોકરી સિયા ગોયલ નામની છોકરી પણ છે કે જે સગાઈ થાય ને છોકરો ગમતો નથી, એની સાથે લગ્ન નથી કરવા, એના વાળ નથી ગમતા, તો એને જઈને ધક્કો મારી દે છે, મારી નાખે છે, હત્યા કરી દે છે. ને એનાથી મોટી ખતરનાક વાત એ છે કે હત્યા કર્યા પછી મીડિયાને મિડલ ફિંગર બતાવે છે, વચ્ચેની આંગળી બતાવે છે, અશ્લીલ ઇશારા કરે છે, ગાળ આપે છે અને કોઈ ફરક નથી પડતો. કૃષ્ણ દવેની એક કવિતા હું બોલી હતી એમાં એવી છોકરીઓને જોઈને કે તમે ડેફું સમજીને ફેંકી દો ધૂળમાં કે પછી સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. પણ અમને શું ફેર પડે એમાં વી ડોન્ટ કેરના બહુ બધા મતલબો છે. અમને તમારી ટીકાઓથી ફરક નથી પડતો, અમારી કરોડ ટટ્ટાર છે અને અમે અમારો અવાજ રાખી શકીએ છીએ એવું કહેવાવાળી છોકરીઓ, અને અમે નગ્નતાની સાથે રસ્તા પર એ રીતે ઊભા રહી જઈશું કે અમને કોઈ ફરક જ નથી પડતો તમે શું કહેવા માગો છો. આ બંને હકીકત છે. કોઈ
એક હકીકત બીજી હકીકતને ઢાંકી શકે એમ નથી. અને એટલે જ કંગના રનૌતના શબ્દો સાથે કદાચ તમે અસહમત હોઈ શકો, તમને એવું લાગે કે એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે આવું બોલી રહ્યા છે, તમે ગટરછાપ શબ્દને ઉઠાવીને ગટરછાપ જનરેશન કહ્યું એમ કરીને બીજું એક આંદોલન પણ શરૂ કરી શકો, પણ તમે સમાજની હકીકત તમારા પગ પર આવશે ત્યારે તમને સમજાશે. સ્ત્રીઓ હત્યા કરે સમાચાર બને છે, વાત સાચી છે, કેમ કે આપણે સ્ત્રીઓ પાસે આવી અપેક્ષા નથી રાખતા. વાત માત્ર અપેક્ષાની તો છે. પુરુષની હત્યા એનાથી જસ્ટિફાઈ નથી થતી. સિયા ગોયલ કરે એની આટલી બધી ચર્ચા થાય છે અને હજારો લાખો સ્ત્રીઓ છે જે દરરોજ મરી રહી છે, એના વિશે કોઈ વાત નથી કરતું, કેમ કે એ આદતનો હિસ્સો બન્યું છે. માણસે પુરુષ પાસેથી એ અપેક્ષા જ નથી, અને છતાંય પુરુષ બદલાઈ રહ્યું છે, ઘણી બધી જગ્યાએ બદલાઈ રહ્યું છે. એ બદલાવ તમે તમારા ભાઈઓમાં જોશો, એ બદલાવ તમે તમારા પિતામાં જોવાનો પ્રયત્ન કરો કે એ આજથી 35 વર્ષ પહેલાં કેવા હતા ને અત્યારે તમારી મમ્મી સાથે કેવું વર્તન કરે છે. તમે એ બદલાવ તમારી આસપાસના પુરુષોમાં જોવાનો પ્રયત્ન કરો, તમે સ્ત્રીઓમાં પણ તો એ બદલાવ જોવાનો પ્રયત્ન કરો, અને બંને પ્રકારના બદલાવ છે. સ્ત્રીની અંદર એટલી બધી અદ્ભુત ઉર્જા છે, જો એ ઉર્જા ચેનલાઇઝ ન થાય તો શું થાય. અને એટલે જ કંગના રનૌતે કહ્યું, એની ટીકા બહુ જ બધા લોકો કરી શકશે, પણ એક હકીકત એ છે કે તમે કદાચ ગમે તેટલા મોટા બની જશો, પણ મહાન બનવા માટે તો તમારું ભારતીય હોવું બહુ જરૂરી છે. અને એટલે જ આવનારા સમયમાં આપણે અમેરિકા હોઈશું, યુરોપે હોઈશું ને આપણે દુનિયાના કોઈ પણ દેશ કરતાં આગળ હોઈ શકીશું, પણ જો આપણે ભારત જ નહીં બચીએ તો, આપણી અંદરનું ભારત જો મરી જાય છે તો. અને એવું ક્યાં છે કે ભારતમાં ક્રાંતિ કરતી સ્ત્રીઓના ઉદાહરણ નથી, કે ભારતમાં શાસન કરતી કે રાજ કરતી સ્ત્રીઓના ઉદાહરણ નથી. આપણી પાસે અહલ્યાબાઈનું ઉદાહરણ છે, એટલે અહલ્યાબાઈ હોલકરે શું કર્યું કે આપણી પાસે સાવિત્રીબાઈ ફૂલેનું પણ ઉદાહરણ છે. ક્રાંતિ કરતી સ્ત્રીઓ, સમાજથી ન ડરતી સ્ત્રીઓ, કરોડ ટટ્ટાર રાખીને ઊભી રહેતી સ્ત્રીઓ, ચર્ચા કરતી સ્ત્રીઓ, બૌદ્ધિક ચર્ચા કરતી સ્ત્રીઓ, બધા જ ઉદાહરણ છે આપણી પાસે. પણ જો આપણે અશ્લીલતા, નગ્નતા અને ગાળો આપવીને નશો કરવો અને છોકરાઓ આ બધું ખરાબ કરી શકે તો હું કેમ ન કરી શકું એવું કહીને ખરાબમાં સ્પર્ધા કરતી સ્ત્રીઓ છે, તો તમે વિલન સ્ત્રીઓને નહીં રોકી શકો. વિલન ખાલી પુરુષ જ ન હોય, સ્ત્રી પણ હોય, પણ સ્ત્રીએ નક્કી કરવાનું છે કે એણે કઈ દિશામાં જવાનું છે. તો કંગના રનૌતના નામે કદાચ દેશમાં બીજું આંદોલન ઊભું થઈ શકશે, પણ એ હકીકત છે. એટલે જેટલી હકીકત એ અદ્ભુત છોકરીઓ છે કે જે બહુ સરસ રીતે આંદોલનમાં લડી, અને એમને જોઈને એવું થાય કે યાર શક્તિ સ્વરૂપા આપણે જે સ્ત્રીને કહીએ છીએ તો ત્યાં જંતર મંતરના આંદોલનમાં હતી. એણે કોઈ ડર ન રાખ્યો, વિચાર ન કર્યો, કશું જ નહીં. તમારી ટિપ્પણીઓથી ને તમે એના પર શું લખશો એનાથી એને કોઈ ફરક નહોતો પડતો અને લખી રહી હતી. તો બીજી બાજુ એવી છોકરીઓ પણ હતી કે જેનામાં મર્યાદા નામનો શબ્દ અસ્તિત્વમાં નહોતો, અને એ સ્ત્રીની હોય કે પુરુષની, મર્યાદા તો તમને વધારે સુસંસ્કૃત, શોભાયમાન ને સુંદર જ બનાવે. મર્યાદા રાખવાથી સ્ત્રીઓ કે પુરુષો, કોઈ પણ માણસ એ વધારે ઉજળો દેખાય. માણસ હોવાની મર્યાદા જાળવી હોત તો કદાચ સ્થિતિ બહુ અલગ હોત. પણ છતાંય આખું આંદોલન માત્ર ગટરછાપ નહોતું અને આખું આંદોલન અદ્ભુત પણ નહોતું. બંને તસવીરો છે, તમે કઈ જોઈએ મહત્વની છે. કંગના રનૌતે શું સ્પષ્ટતા આપી, સાંભળીએ એમને. आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को, उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे. हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं. इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे. कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं. आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनके खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की. और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे. और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है. उनकी बेटियां ऐसे इतनी गंदी गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा. क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी, दिस इज नॉट एक्सेप्टेबल टू अस इन एनी वे.